કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડને લગતી અવેરનેસ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. કેશોદ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ અંતર્ગત જૂન 2025માં ટોટલ 39 કમ્પ્લેન સાયબર ક્રાઇમ અંતર્ગત મળેલી, જેમાં 38 ફરિયાદો ફાઇનાન્શિયલ ફ્રોડની અને એક ફરિયાદ સોશિયલ મીડિયાને લગતી હતી. જેમાં તાજેતરમાં છેલ્લા 3 મહિનાની આપણે 1 મહિનાની અંદર રિકવરી આપેલી અને છેલ્લા 1 મહિનામાં ટોટલ 15 અરજદારો અને 15 અરજદારોને પૂરેપૂરી રિકવરી, કે જેમાં જેટલા પેમેન્ટનું ફ્રોડ થયેલ હતું એ પૂરેપૂરા નાણાં આપણે પરત કરાવેલા. એ સિવાય 12 અરજદારોને પાર્શિયલ એટલે કે લગભગ અડધા જેટલી રકમ આપણે એમને પરત કરાવેલી. એ સિવાય છેલ્લા 3 મહિનાની ફરિયાદોનું જોઈએ તો એમાં 12 અરજદારો એવા છે કે જેના કુલ ફરિયાદ 2,80,256 રૂપિયાના ફ્રોડની હતી ટોટલ. એમાંથી 2,19,305 રૂપિયા પરત આપણે અપાવેલા છે. એટલે લગભગ 80-85% રકમ આપણે પરત અપાવેલી છે. આ સિવાય કમ્પ્લેન કુલ 6,80,000 રૂપિયાની હતી 2 મહિના પહેલાની, એની રિકવરી આપણે 2,38,000 રૂપિયા કરાવેલી છે. એટલે સાયબર ફ્રોડમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભોગ બને ત્યારે 1930માં તુરંત જાણ કરવી જોઈએ અને જે તે નજીકના લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ આપવી જોઈએ. ફરિયાદની સાથે તમામ પુરાવા, તમામ એવિડન્સ અને લેખિતમાં અરજી કે આખી ઘટના શું બની હતી આ રીતનું આપી અને આગળ કાર્યવાહી કરાવવા માટે રજૂઆત કરવી જોઈએ. સાયબર ક્રાઇમને લગતી લોકોને શું માહિતી આપશો? સાયબર ક્રાઇમમાં અત્યારે તાજેતરમાં ચાલી રહેલા ફ્રોડની જો વાત કરીએ તો કંકોત્રી અને ઇન્વિટેશનનો ફ્રોડ બહુ ચાલે છે, કે જેમાં એપીકે ફાઇલ કે કોઈ એવી ફાઇલ આવે કે જે ડિવાઇસને હેક કરી લે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવી ફાઇલ મોબાઈલમાં મળે, અજાણ્યા નંબરમાંથી હોય, જાણીતા નંબરમાંથી હોય, તો પણ એને વેરીફાઈ કર્યા વગર ઓપન કરવી ન જોઈએ. ખાસ કરીને ઘણા બધા વ્યક્તિના એવા કેસ જોવા મળે છે કે જેમાં મોબાઈલ હેક થઈ ગયેલો હોય અને એના વોટ્સઅપ કે ટેલિગ્રામનો દુરુપયોગ કરીને એના જાણીતા પારખીતાને મેસેજ મોકલવામાં આવે અને આવી મેલિશિયસ લિંક મોકલવામાં આવે. તો જ્યારે તમને આવી કોઈ આમંત્રણ મળે છે ત્યારે કન્ફર્મેશન કર્યા વગર ઓપન ન કરવું અને .apk ફાઇલ હોય તો 100% ઓપન ન કરવું જોઈએ. એ સિવાય ઇન્વેસ્ટમેન્ટનો સ્કેમ ચાલે છે કે જેમાં શેર બજારના નામે કે કોઈ એવી લોભામણી લાલચો આપીને લોકોને છેતરવામાં આવે છે કે ભાઈ 2 દિવસમાં 3 દિવસમાં તમને રિટર્ન મળશે, 3 ગણું રિટર્ન મળશે. તો આવી કોઈ જ્યારે સ્કીમ આપે ત્યારે લાલચમાં ન આવવું જોઈએ અને આવા કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન ફોનથી એવી રીતે કન્ફર્મ કર્યા વગર કરવા ન જોઈએ. જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો, લોનની વાત કરો, ત્યારે તમારે ઓથોરાઇઝ આરબીઆઈનું ઇન્સ્ટિટ્યુશન હોય, બેંક હોય, ત્યાં જઈને રૂબરૂ વેરિફિકેશન થઈ જાય પછી જ બધી પ્રોસેસ કરવી જોઈએ. આ સિવાય ડેટિંગ સ્કેમ બહુ ચાલે છે કે જેમાં બોયઝને ગર્લ્સ અને ગર્લ્સને બોયઝના મેસેજ કરવામાં આવે છે સામસામા અને ફેક આઈડી બનાવેલા હોય છે, જેમાંથી એમનો ડેટા એક્સેસ કરવામાં આવે, ઘણીવાર બ્લેકમેલિંગ કરવામાં આવે અને ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે. તો આવી રીતે કોઈ અજાણી વ્યક્તિનું જ્યારે સોશિયલ મીડિયામાં આપણને રિક્વેસ્ટ આવે ત્યારે આપણે એનો ટ્રસ્ટ ન કરવો જોઈએ. આ સિવાય પ્રોડક્ટનો સ્કેમ ચાલે છે કે ભાઈ સસ્તામાં પ્રોડક્ટ કોઈ મળતી હોય, જેમ કે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ હોય તો માર્કેટ પ્લેસનું એમાં બહુ સારું અત્યારે ગ્રોથ છે. તો એની સાથે સાયબર ક્રિમિનલો એવું કરતા હોય છે કે આ વસ્તુ સસ્તામાં છે, તમે ગોલ્ડ સસ્તામાં મળશે, આવી લાલચો આપી અને પૈસાનું ટ્રાન્ઝેક્શન લેતા હોય છે, એના ખાતામાં પૈસા લઈ લેતા હોય છે. તો આવી જ્યારે વસ્તુ બને ત્યારે આપણે સસ્તાની લાલચે જઈ અને એવું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ. અને આવું કોઈ પણ ઘટના બને ત્યારે સૌપ્રથમ 1930માં ફોન કરીને કમ્પ્લેન નોંધાવી જોઈએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન.
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.